ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું બજારમાં મોંઘું મળતું વસાણું શિયાળામાં ખાઈ શકાય તેવું ઘરમાં આજે સસ્તામાં. આ હેલ્ધી વસાણું શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે. જો આપણને ઘૂંટણોમાં દર્દ, કમર દર્દ થતો હોય તો એ આરામથી દૂર થઈ જશે. તો હેલ્ધી વસાણું બનાવવા માટે સૌપ્રથમ અહીંયા એક બાઉલમાં અમે 500 ગ્રામ જેટલો ખજૂર લઈ લીધો છે. અને અહીંયા મેં જે ખજૂર છે એ બીજ વગરનો જ લઈ લીધો છે. જો તમે બીજવાળો લેવો હોય તો પણ લઈ શકો છો. તો હવે અહીંયા આપણે આગળ જોઈએ તો મેં અહીંયા બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. ખજૂર લઈ લીધો છે, બદામ છે, પિસ્તા છે, ખસખસ છે, કાજુ અને ટોપરાનું છીણ લઈ લીધું છે. તો અહીંયા આપણે ગેસ પર કઢાઈમાં આપણે 2-3 પાવડા જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈએ. તો અહીંયા આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરી લેવાના છે. આપણે ઘીની અંદર બદામ ઉમેરી દેવાની છે, ત્યારબાદ આપણે કટ કરેલા કાજુ ઉમેરી દેવાના છે અને હવે અહીંયા આપણે પિસ્તા પણ ઉમેરી દઈશું. તો આ બધી વસ્તુ ઘીમાં ઉમેરી આપણે 5 થી 6 મિનિટ સારી રીતે રોસ્ટ કરી લેવાનું છે. અને જો તમે આ રીતે રોસ્ટ કરીને વસાણું બનાવશો તો તમારું વસાણું એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે. પણ જો તમારે કાચા ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીંયા આપણે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સને એક બાઉલની અંદર કાઢી લેવાના છે. તો અહીંયા આપણે એ જ કઢાઈની અંદર ફરીવાર 2 પાવડા જેટલું ઘી ઉમેરી અને આપણે ખસખસને રોસ્ટ કરી લઈશું. તો અહીંયા ખસખસને ચમચાની મદદથી હલાવતા જઈ અને લો ફ્લેમ પર આપણે 1 મિનિટ જેવું રોસ્ટ કરી લેવાનો છે. તો અહીંયા ખસખસને રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે હાઈ નહીં રાખીએ, નહીંતર આપણો ખસખસ જે છે એ બળી જશે. અને આપણે અહીંયા જો તમે જોઈ શકો છો કે આપણો ખસખસ સરસ રોસ્ટ થઈ ગયો છે. આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનો છે. તો અહીંયા આપણે ફરી વખત એ જ કઢાઈની અંદર થોડું વધારે ઘી ઉમેરી અને આપણે ખજૂરને એની અંદર શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક બાઉલમાં ખજૂરને પણ તૈયાર કરી લીધો છે. હવે આપણે કઢાઈની અંદર ઉમેરી દઈશું અને ચમચાની મદદથી હલાવતા જઈ આપણે સારી રીતે શેકી લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ખજૂર થોડો વધારે કડક હોવાથી એને શેકાતા લગભગ 10 મિનિટ જેવું લાગશે. અહીંયા આપણે ખજૂરને શેકતી વખતે ઘીનું પ્રમાણ થોડું વધારે રાખીશું એટલે આપણો ખજૂર સારી રીતે શેકાઈ જાય. તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ખજૂર એકદમ ઘીમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે અહીંયા આપણે આ રોસ્ટ કરેલા જે ડ્રાયફ્રૂટ છે એને ખજૂરની અંદર ઉમેરી દઈશું. અને જે અહીંયા આપણે ખસખસને પણ શેકી લીધા હતા એને પણ આપણે સાથે જ ઉમેરી દેવાના છે એટલે સારી રીતે મિક્સ થઈ જાય. અને અહીંયા આપણે જે ટોપરાનું છીણ ખમણીને રાખ્યું હતું એને પણ આપણે ઉમેરી દઈશું. ટોપરાનું છીણ તમે વધુ કે ઓછું કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. તો આ મિશ્રણને આપણે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે આપણા ડ્રાયફ્રૂટ્સ જે ઉમેર્યા હતા એ સારી રીતે મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. અને જો આપણા કાજુ બદામ મિક્સ ના થયા હોય તો આ રીતના આપણે હાથની મદદથી મસળી અને આપણે ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરી લઈશું. અહીંયા હું વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરું છું એટલે આપણે મિક્સ થતાં થોડી વાર લાગશે. તો તમે જોઈ શકો છો કે મેં બધા ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરી આ રીતના ખજૂરને સરસ બાઇન્ડિંગ લાવી દીધું છે. અને અહીંયા આપણે હવે ખજૂરની લાડુળી વાળી લઈશું. અહીંયા તમે લાડુળી તમારી સાઇઝ પ્રમાણે નાની કે મોટી કરી શકો છો. અને જો તમારે લાડુ ના બનાવવા હોય તો તમે ગોળ રોલ વાળી અને ચાકુની મદદથી કટ પણ કરી શકો છો. અથવા તો તમે ખજૂર પાકને થાળીની અંદર પાથરી અને તમે પીસીસ પણ કરી શકો છો. પણ હું અહીંયા અત્યારે લાડુ જ બનાવી રહી છું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા વધારે પ્રમાણમાં થોડું ઘી ઉમેરી અને ખજૂર પાકને રોસ્ટ કર્યો હતો એટલે આપણા મિશ્રણનું બાઇન્ડિંગ એકદમ સરસ આવ્યું છે. અહીંયા તમારે સેમ સાઇઝના લાડુ વાળવા હોય તો તમે ચમચીનું માપ પણ રાખી શકો છો. અને આપણે રોટલીના સાઇઝના લુવા બનાવીને તમે લાડુ બનાવશો તો પણ આપણા લાડુની સાઇઝ સેમ જ રહેશે. આ ખજૂરના લાડુ ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે. જો આપણને કમર દર્દ, ઘૂંટણોમાં દર્દ થતું હોય તો એમાં રાહત આપશે. આ ખજૂર પાકને તમે વધારે પ્રમાણમાં બનાવી અને સ્ટોર પણ કરી શકો છો અને અઠવાડિયા સુધી ખાઈ પણ શકાય છે. અને જો આપણે ક્યાંય બહાર ગયા હોય અને ટ્રાવેલિંગમાં લઈ જવા હોય તો પણ લઈ જઈ શકાય છે. તો અહીંયા આપણે એક વાતનો ફાયદો એ પણ છે, જો નાના બાળકો આપણે ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય તો આ રીતના તમે ખજૂરના લાડુ બનાવીને દેશો તો બાળકો આરામથી ખાશે.
તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા મિશ્રણના આ રીતના ખજૂરના લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો આ રીતના બજારમાં મળતા મોંઘા ખજૂરના લાડુ કરતાં તમે ઘરે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ બનશે. અને તમે આ રેસીપી એકવાર જરૂરથી જોજો. આપણે ખૂબ જ સહેલાઈથી નવી ટ્રિક્સ અને ટિપ્સ સાથે ટ્રેડિશનલ રીતે બનાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણે એક લાડુ આ રીતના હાથમાં લઈ અને આપણે કટ કરશું તો એ ઇઝીલી કટ પણ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણા ખજૂરના લાડુ એકદમ ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે. તો આવી અવનવી કાઠિયાવાડી ગુજરાતી સ્વીટ રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો તમને અમારી આ ખજૂર પાકની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વોટ્સએપ કે ફેસબુકમાં ફ્રેન્ડ સાથે શેર કરજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું જે નવા વિડીયો મૂકું એની નોટિફિકેશન તમને ઇઝીલી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.